દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન, રાજનીતિના શિસ્તબદ્ધ સૈનિક, ઉમદા કવિ અને બેદાગ છબી ધરાવતા અટલ બિહારી વાજપેયીનો 25 ડિસેમ્બરે અવતરણ દિવસ. કે ન્યૂઝ કરશે વિશિષ્ટ ઉજવણી. આપો વાજપેયીને લગતા પ્રશ્નોના જવાબ. અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન તરીકે સૌપ્રથમ ક્યારે શપથ લીધા? એ 1996, બી 1999, સી 2000, ડી 2001. જોતા રહો કે ન્યૂઝ અને આપો સોશિયલ મીડિયા પર જવાબ. સાચા જવાબ આપનારને મળશે કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં જોડાવાની તક. નમસ્કાર, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ રૂમ લાઈવથી હું છું જીગર. આજના મહત્વના જે સમાચારો આપણી પાસે આવી રહ્યા છે તેની ચર્ચા પણ કરીશું અને તેના ઓપિનિયન પણ જાણીશું અમારા સહયોગી મિત્રો પાસેથી. સૌથી પહેલા જે સમાચાર મળી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાતના તડીમાર તૈયારીઓ થઈ ચૂકી છે. વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ જ્યારે થઈ ચૂકી છે ત્યારે બહારથી આવનારા જે મહેમાનો છે, અનેક દેશોમાંથી આવનારા મહેમાનો છે, તેમના માટે પણ જે આયોજન થઈ ચૂક્યું છે ને હોટલોમાં રહેવાની વ્યવસ્થા થઈ ચૂકી છે, તેમની વ્યવસ્થા કેવી રીતે થશે તેની પણ એક ગાઈડલાઈન આપવામાં આવેલી છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ખૂબ જ નિયંત્રિત રીતે કરવામાં આવશે. દર વખતે આ સમિટના મુખ્ય ડાયસ પર સંખ્યાબંધ દેશોના વડા અને ઉદ્યોગપતિઓ બેસે છે અને તેના સ્થાને આ વખતે જૂજ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું જણાવાઈ રહ્યું છે. સરકારના સૂત્રોનું પ્રમાણે આપણે જો આગળ વાત કરીએ તો હવે દરેક ફંક્શનમાં અને સેમિનારમાં માત્ર 400 લોકોને સંખ્યામાં ત્યાં આગળ હાજર રહે તેવું આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે. તેમાં પણ જે લોકોને MOU સાઇનિંગ માટે હાજર રહેવાનું છે તેઓને જ ત્યાં આગળ પદ આપવામાં અથવા તો હાજરી આપવા માટે ભાર મૂકવામાં આવશે, આવું પણ એક સરકારના સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આગળની વાત જે આપણે આ બાબતે જાણીશું અમારા સહયોગી હસીત અર્ધવી સાથે. જીગર, મહત્વની વાત છે, ઓમિક્રોન ચાલી રહ્યો છે અને ત્રીજી લહેર ભારતમાં આવશે તો ફેબ્રુઆરીમાં આવશે અને જો આવશે તો 1.5 લાખ જેટલા રોજના કેસો નોંધાશે. એ વાત એવી ચેતવણી આપણને મળી, આપણા દેશ દ્વારા પણ મળી અને WHO દ્વારા પણ મળી. એને પણ લગભગ 2 સપ્તાહ જેટલો એટલે કે 15 દિવસ જેવો સમય થયો છે. આ બધી ચર્ચા જો આપણે છોડીએ તો માત્ર જે રાજ્ય સરકાર પર આવા આયોજનોના કારણે જે આક્ષેપ થયા છે એ વિશે મારે જીગર વાત કરવી છે. સૌથી પહેલાં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા અને હાવડી મોદી ટ્રમ્પે યોજ્યું, એનો બદલો આપવા આપણે નમસ્તે ટ્રમ્પ કર્યું અને ત્યારથી જ કોરોનાનો ભારતમાં પગ પેસારો થયો એવો એક આક્ષેપ છે. એ પછી બીજી લહેરમાં સરિયામ નિષ્ફળતા મળી. આપણા મુખ્યમંત્રી ત્યાર વખતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી એક ઠોઠ નિશાળિયાની જેમ નાપાસ થયા. એટલી હદે બેદરકારી સેવાઈ કે લોકો ત્રાસી ગયા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મોવડી મંડળે જે આ પછીનો સર્વે કરાવ્યો, એ સર્વેમાં પણ એવું આવ્યું કે રૂપાણી સરકારના મંત્રીઓના લોકો, ગુજરાતના લોકો મોં પણ જોવા નથી માગતા અને એના પરિણામે માત્ર મુખ્યમંત્રી એટલે કે માત્ર વિજય રૂપાણી જ નહીં, આખી સરકારને ઘરભેગી કરવામાં આવી. હવે વારો છે કદાચ ભૂપેન્દ્ર પટેલનો, એવું માનવું પડશે આપણે, કારણ એમને આવું આયોજન કરવું જ છે. એવું શા માટે? હજી ગઈકાલનો દાખલો લઈએ, તાજેતરનો દાખલો લઈએ, આ સ્થિતિમાં પણ સ્કૂલો શરૂ રાખવી જ જોઈએ એવી જીદ ખુદ શિક્ષણ મંત્રી કરી રહ્યા છે. એ સામે રહીને, સામે ચાલીને જાણે ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે. ભલે એક એવી ખાતરી આપવામાં આવી છે કે 400 લોકોને જ લાવવામાં આવશે, જેને MOU સાઇન કરવાના છે એમને જ બોલાવવામાં આવશે, એમને જ આમંત્રણ આપવામાં આવશે, જે મુખ્ય મહેમાનો છે એને બને ત્યાં સુધી ઓનલાઈન જોડવામાં આવશે. તેમ છતાં પણ ખુદ સરકાર પોતાની 400 જણાની ગાઈડલાઈન પાળી શકશે કે કેમ એની ખાતરી ખુદ સરકાર આપી શકે તેમ નથી. વળી જે મહેમાનો આવશે જીગર, એ વિદેશથી આવશે. ઘણા દેશ એવા છે કે જે એટ રિસ્કમાં મુકાયા છે. હુએ એને રિસ્કી દેશો ગણ્યા છે ઓમિક્રોનના કારણે, કોરોનાના કારણે. એવા મહેમાનો પણ આપણે ત્યાં આવશે. એટલે આપણે આને શું સમજીએ એ સમજાય નહીં એવી આ વાત છે. આ બાબતે આક્રોશ પણ વ્યક્ત કરે તો કોઈ શું કરે, જ્યારે ખુદ સરકાર જ એક પેલી
જૂની કહેવત છે કે જ્યાં વાડ જ ચીભડા ગળે, એવી આ પરિસ્થિતિ છે. સરકાર ભલે નિયમો મનાવડાવે પ્રજા પાસે, એનું અમલ કરાવડાવે, જરૂર પડે દંડ ઉઘરાવે, જરૂર પડે લોકડાઉન કરે, બધું જ કરશે, પણ પોતે એ ડિસિપ્લિન પાળવી નથી. એટલી હદે દબાણ કરવામાં આવે છે પ્રજા પર રોકવા માટે કોરોનાને કે જેની કોઈ વાત નહીં પૂછો. પ્રજા આ બાબતે તો ત્રાહિમામ છે, અને પોતે જ્યારે પક્ષ ભાજપ છે એ પોતાના શિસ્તબદ્ધ પક્ષ છે અને એને જ પોતાની ખુદે બનાવેલી ડિસિપ્લિન પાળવાનો રસ ન હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ન યોજાય તો શું ગુજરાતનું અર્થતંત્ર પડી ભાંગવાનું હતું, એવો પણ અર્થશાસ્ત્રીઓ આજે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ એવું સમિટ છે કે જેમાં MOU કરવામાં આવે છે ને અમે અમારી ઇન્ડસ્ટ્રી કે અમારો વ્યાપાર ગુજરાતમાં કરીશું એવી MOUમાં ખાતરી આપવામાં આવે છે, પૈસા નથી આપવામાં આવતા, અને એને કારણે જ અગાઉની ઘણી સમિટના અસંખ્ય MOU ઇમ્પ્લિમેન્ટ નથી થયા. તો આનાય થશે કે એની કોઈ ખાતરી નથી. આપણને એવી ખબર નથી કે કાલથી આ MOU થશે, ઇમ્પ્લિમેન્ટ થઈ જશે અને ભારતને કે ગુજરાતને વિદેશી મૂડીરોકાણ મળી જ જશે. તેમ છતાં આટલી ઉતાવળ કે જીત શા માટે? શું 2022ની ચૂંટણી માટે અત્યારથી એવી જાહેરાત કરી શકાય કે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટમાં આટલા લાખ કરોડનું રોકાણ મેળવ્યું એવું બતાવવા માટે, કે મેળવશે એવું દર્શાવવા માટે? આ બધી જ એની જે ચૂંટણીલક્ષી આવા કાર્યક્રમો છે એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજાનો ખો નીકળી રહ્યો છે. અને આ વખતે વધુ ગંભીર બાબત જીગર એટલા માટે કહી શકાય કે ત્રીજી લહેર જો કોઈના ચપેટમાં લેશે તો કોને લેશે? તો હવે ભારતમાં બાળકો જ બાકી રહ્યા છે, કારણ જે વયસ્કો છે એને મોટાભાગનાને રસી અપાઈ ગઈ છે. રસીવાળાને કદાચ ઓછી અસર કરશે ઓમિક્રોન નામનો વાયરસ કે રેગ્યુલર કોરોના પણ. તો હવે બાળકો જ બાકી રહ્યા છે. બાળકોને જો કોરોના થશે કે બાળકોમાં ફેલાશે અને પેનિક ક્રિએટ થશે તો શું થશે? એના માટે શું પગલાં લેવાય? એવી કોઈ સીધી દેખાતી કે દેખીતી રીતની કોઈ તૈયારી હજુ સુધી ગુજરાત સરકારની ક્યાંય દેખાતી નથી. બીજી લહેરની વાત કરીએ જીગર, તો એ વખતે વેન્ટિલેટર્સ ખૂટી પડ્યા હતા, ઓક્સિજન ખૂટી પડ્યા હતા. જ્યાં સુધી તબીબી આલમની કે તબીબી તજજ્ઞોની વાત માનીએ તો બાળકો માટેના વેન્ટિલેટર્સ પણ અલગ પ્રકારના હોય છે. તો આ વખતે એ વેન્ટિલેટર્સ પહેલેથી પ્રિપેર છે કે કેમ એ પણ ખબર નથી, અને ત્યારે સરકારને આ તાયફા કરવામાં શા માટે રસ પડી રહ્યો છે એ પણ સમજાતું નથી. કદાચ 2022માં પ્રજા આનો બદલો લેશે એ બીક પણ હવે એમને રહી નથી કે શું? એવો અહીંયા પ્રશ્ન છે જીગર. જી હસીદજી, બીજો એક પ્રશ્ન અહીંયા થાય છે કે જ્યારે વાઇબ્રન્ટ સમિટ જે યોજાઈ રહી છે અને તેની પાછળ જે બજેટ ફાળવવામાં આવ્યું છે તે નાનું મોટું તો હોઈ ના શકે. વાઇબ્રન્ટ સમિટનું આખું જે આયોજન છે તે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હશે. અને હમણાં આપે જે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટની કેટલી વ્યવસ્થા છે, કે કેટલા બેડની છે વ્યવસ્થા, કે કેટલા વેન્ટિલેટર છે, તેનો અનુભવ આપણે સેકન્ડ વેવ્સમાં, બીજી લહેરમાં આપણે જોઈ ચૂક્યા છીએ. શું આ જે બજેટ ફાળવ્યું છે તેના બદલે આરોગ્ય માટે જો બજેટ ફાળવ્યું હોત તો કંઈક જુદી પરિસ્થિતિ નિર્માણ થઈ શકત? બિલકુલ જીગર, બહુ મહત્વની વાત કરી આપે. આ જે તાયફા પાછળ ખર્ચો થાય છે એ બહુ સાચી વાત છે કે નાનો મોટો ખર્ચો નથી હોતો, એ કરોડોનો ખર્ચો હોય છે. ને ખાલી આપણે ખર્ચ પર ધ્યાન ન મૂકીએ તો પણ આ જે કાર્યક્રમ ચાલશે, ચાલવાનો છે એના પહેલાંની પૂર્વ તૈયારી, પછી ચાલશે એ કામગીરી, અને પૂરો થયા પછી એની પોસ્ટ જે પછીની કામગીરી, એમાં આપણો સરકારી મેનપાવર અને મશીનરી પણ ખૂબ વપરાશે. એ ખર્ચ પણ જેવો તેવો નથી. આ જીગર, સૌથી મહત્વનો મુદ્દો અહીંયા આપણે કહ્યો છે કે આ કરોડો રૂપિયા જે આવા તાયફા પાછળ ખર્ચ છે એવા કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવશે જેમાં એવી કોઈ ખાતરી નથી કે ગુજરાતને વિદેશી મૂડી રોકાણ મળશે કે કેમ, ગુજરાતનું અર્થતંત્ર વેગવંતું બનશે કે કેમ, એવી આપણને કોઈ ખાતરી નથી. એવા કાર્યક્રમ પાછળ આપણે કરોડોનો ખર્ચો કરીએ છીએ. એની કરતાં બીજી લહેરની જો ત્રીજી લહેરની તૈયારી કરવામાં આવે તો એ વધુ ઈચ્છનીય છે. હજુ સુધી સરકાર એ પણ જાહેર નથી કરી શકી કે ત્રીજી લહેર આવે અને જો બાળકોને થાય તો એના માટે સરકારની શું તૈયારી છે એ પણ દર્શાવી નથી શકી. જીગર, સરકાર એ પણ દર્શાવી નથી શકી કે બાળકો માટેની રસીનું આયોજન કેવી રીતે, ક્યારે આપવામાં આવશે અને બાળકોનું ભવિષ્ય શું. આ સાથે અલગ રીતે વિચારીએ તો જ્યારે વાઇબ્રન્ટ સમિતિનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે અને સેકન્ડ જે વેવ્સ હતું અને કોરોનાની બીજી લહેર હતી ત્યારે આ જે વાઇબ્રન્ટ સમિટ જે જગ્યાએ યોજાવાની છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે, ત્યાં આગળ બીજી લહેરના અનુભવ પછી ત્યાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. છેલ્લે એવા સમાચાર આવ્યા હતા
કે વાયબ્રન્ટ સમિતિ ઉજવણી કરવા માટે તે કોવિડ હોસ્પિટલના જે બેડ છે અથવા તો બીજા જે આરોગ્ય તંત્રની સામગ્રી છે ત્યાં અન્યત્ર અથવા તો બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવી છે. તો વાયબ્રન્ટ સમિટ જે જગ્યાએ યોજાવાની છે ત્યાં આગળ એક કોવિડ હોસ્પિટલ પણ હતી. આ મુદ્દે આગળ ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય સાથે. જીગરભાઈ, મારે એક મુદ્દો ઉઠાવીને એક વાત એ સરકાર સમક્ષ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ છે કે સૌથી પહેલાં દેશના IMCR અને આપણો જે WHO છે એ લોકોએ પૂરેપૂરી ડિટેલ આપી છે કે હવે જો ત્રીજી લહેર આવી તો રોજના 1.5 લાખ કેસ નોંધાઈ શકે એમ છે. હવે મેઇન રહી વાત 1.5 લાખ કેસની, આપણે જે બીજી લહેર શરૂ થઈ હતી અને બીજી લહેરમાં જે રૂપાણી સરકાર શર્મિંદગી મહેસૂસ કરી અને એ લોકોએ જે કોઈ બચાવવાની ટ્રાય કરી પણ એની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. તો હવે જો ત્રીજી લહેર આવશે અને 1.5 લાખ કેસ રોજના જો નોંધાય તો આ ત્રીજી લહેરની સાથે સાથે જો આ ગુજરાત સરકાર જે છે વાયબ્રન્ટ સબમિટ કરવા જઈ રહી છે તો મારો એક જ વાત કહેવાની અહીંયા જરૂર પડે છે કે આ વાયબ્રન્ટ સબમિટને શું થોડી પોસ્ટપોન ના કરી શકાય? કારણ કે જો આજે આ 1.5 લાખ કેસ આવી રહ્યા અથવા તો આવશે તો એની પૂર્વ તૈયારી શું હશે એ હજી કોઈ મુદ્દો જાહેર કર્યો નથી. આ પાછળની પૂર્વ તૈયારી, આ સાથે સાથે ગુજરાત સરકાર શું કરવા જઈ રહી છે એનું પણ હજી જે વાયબ્રન્ટ સબમિટમાં એવા લોકો અને એવા દેશને એ લોકો ઇન્વાઇટ કર્યા છે જ્યાં ઓલરેડી WHO અને IMCRએ ઓલરેડી હાઈ રિસ્ક દેશોને જાહેર કર્યા છે, ત્યાંથી પણ મહેમાનો આવવાના છે. તો આ મહેમાનો જો અહીંયા આવશે તો આ ત્રીજી લહેરને સાથે લઈને જ આવશે એવું ચોક્કસપણે મનાઈ રહ્યું છે. જીગર, તો એક બાબત આજ કે હું એ જ કહેવા માગું કે મેઇન વસ્તુ આ વાયબ્રન્ટ સબમિટને થોડી પોસ્ટપોન કરવી જોઈએ અથવા તો ગુજરાત સરકાર જે કહી રહી છે કે ભાઈ અમે લોકો આટલા પ્રિકોશન્સ લઈશું, અમે લોકો 400 લોકોની મંજૂરી સાથેની વાત, પણ હું એક વાત કહું કે જ્યારે CR પાટીલ સાહેબે અથવા તો જ્યારે હર્ષ સંઘવીએ આ બધા જે સુરતમાં એ બધા જે બીજેપીના પેલી શક્તિ પ્રદર્શન કરવાનું હતું તો ત્યારે આ બધા કેસ અને ત્યારે આ બધા જે નિયમો જે છે એ તો પળાતા નહોતા. તો હવે આ વાયબ્રન્ટ સબમિટ આ લોકો કરવા જઈ રહ્યા છે તો શું આ નિયમો પળાશે ખરા? થેન્ક યુ જીગર. થોકબંધ સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે વાયબ્રન્ટ સમિતિમાં ગુજરાતનો લાભ ચોક્કસ છે અને કદાચ ક્યાંક ને ક્યાંક એ લાભ થવાનો પણ છે, પણ સાથે સાથે કોરોનાની ત્રીજી લહેરનો એક ભય પણ છે. આ બાબતે આગળ ચર્ચા કરીશું અમારા સહયોગી નીરવ પાઠક પાસેથી કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા જે છે અને વાયબ્રન્ટ ગુજરાતની સમિટ યોજાવાનું સરકાર જાણે નક્કી કરી ચૂકી છે. શું કહેવું છે નીરવ? ચોક્કસપણે જે કહેવાય છે કે સરકાર દ્વારા એ કહેવાય કે પોતાના જે તગલખી નિર્ણયો, કેટલા સમયથી આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ક્રિસમસની વાત હોય કે શિક્ષણનો મુદ્દો હોય કે વાયબ્રન્ટ સમિટની વાત હોય, તમે વિચાર કરો કે ગઈકાલે જ અહીંયા જ આપણે ન્યૂઝરૂમ લાઈવમાં એક ચર્ચા કરી હતી કે 8 વર્ષની જે દીકરી હતી એને પણ ઓમિક્રોનનો જે કહેવાય છે સંક્રમણ, એના ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે વેરિયન્ટને લીધે. તો હવે વિચાર કરો કે જે પ્રમાણે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, બાળકોમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે, છતાં પણ જે કોઈ પણ પ્રકારની માર્ગદર્શિકાનું જે કહેવાય છે કે બહાર પાડવામાં નથી આવી શિક્ષણ મંત્રી દ્વારા કે અન્ય શિક્ષણ વિભાગ દ્વારા. બીજી બાજુ કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે એવું નથી અને રાજ્યમાં પણ તેનું જે કહેવાય છે કે દિવસે ને દિવસે વધી રહ્યું છે. અને આજની જ વાત કરવામાં આવે તો આજે પણ જે કોરોનાના રેકોર્ડ બ્રેક જે ગઈકાલે નોંધાયા કેસો અને ઓમિક્રોનના કેસમાં પણ ઘણો જે કહેવાય છે કે વધારો થયો છે. તો હવે મુખ્ય મુદ્દો એ છે જીગર કે જે પ્રમાણે કે વિદેશથી જે મહેમાનો આવશે અને જેટલા પણ અત્યાર સુધી રાજ્યમાં જે કેસો આવ્યા છે એમાંથી હાઈ રિસ્ક જે દેશોમાંથી ગુજરાતમાં ઘણા લોકો આવ્યા છે, હાઈ રિસ્ક દેશો જેટલા છે વિદેશમાં એમાંથી ઘણા લોકો આવ્યા છે અને આ લોકો જ વધારે સંક્રમણ ફેલાઈ રહ્યા છે કે એવું પણ એક તારણ આવ્યું છે કે જે વિદેશથી આવી રહ્યા છે લોકો, તે લોકો આવે છે તે બીજાના લોકોના સંપર્કમાં આવીને જે કહેવાય છે કે કોરોના અને જે ઓમિક્રોનનું જે એ સંક્રમણ વધી રહ્યું છે તે લોકોને લીધે. તો અને જો હવે વાયબ્રન્ટ સમિટ યોજાશે તો એની અંદર ચોક્કસપણે વિદેશથી ઘણા મહેમાનો આવશે. હવે વિદેશથી જે મહેમાનો આવશે તો એ લોકોની ચોક્કસપણે સરકાર વ્યવસ્થા કરશે કે ટેસ્ટિંગની માટેની, પરંતુ જો એમાં ક્યાંય પણ કચાશ રહી તો સરકાર એના ઉપર પછી એનું ઠીકરું કોના ઉપર ફૂટશે એ પણ સરકારે વિચારવું જોઈએ. કારણ કે અહીંયા આગળ મોટી સંખ્યામાં મહેમાનો આવશે અને એ એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે આપણે વિચારી શકીએ છીએ. માટે સરકારે આના પર ચોક્કસપણે વિચાર કરવો જોઈએ. જી, સરકારે ચોક્કસપણે વિચાર કરવો જોઈએ. આગળનો જે મુદ્દો છે કે કોરોનાનો કહેર યથાવત છે. ભલે ત્રીજી લહેરની આશંકા હજી એક્સપર્ટે
બતાવી છે અને આવનારા જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કદાચ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર એક પીક અવર્સ હશે એનો, અને 1 થી 1.5 લાખ કેસ રોજના આવતા હશે તેવી પણ એક્સપર્ટે આશંકા જતાવી છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાના દર્દીઓએ સદી વટાવી લીધેલી છે અને 111 કેસ નોંધાવેલા આપણી સામે આવે છે અને છેલ્લા 24 કલાકની અંદર 111 કેસ કોરોનાના આપણી સામે આવ્યા છે. તેમાં અલગ અલગ રીતે વાત કરીએ તો સુરતમાં 17 કેસ આવેલા છે, રાજકોટમાં 11 કેસ, વડોદરામાં 10, કચ્છમાં 5, વલસાડમાં 5, ખેડામાં 4 અને અલગ અલગ જિલ્લાઓમાં જે કેસો કુલ મળીને 111 કેસ આવ્યા છે અને સદી વટાવી ચૂકી છે કોરોનાના આંકડાએ. જ્યારે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ ચૂકી છે અને રાજ્યમાં કોરોના રિકવરી રેટ જે છે એ 98.70% પહોંચે છે. આ બાબતે આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી શૌલિક ગાંધી સાથે. કોરોનાના કેસીસ ગુજરાત ઉપરાંત ભારતમાં પણ ખૂબ વધી રહ્યા છે અને એમાં ઓમિક્રોન તો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જે ડેલ્ટા અને અન્ય જે વેરિયન્ટ છે એની સરખામણીમાં 3 ગણો ઝડપથી વધી રહ્યો છે. આજના જો લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ અને જો આંકડાકીય વિગત જોઈએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6,650 કેસીસ નોંધાયા છે, જેમાંથી ઓમિક્રોનના 358 કેસ છે. યુકેમાં, ઇંગ્લેન્ડમાં છેલ્લા બધા જ આંકડા હું છેલ્લા 24 કલાકના આપી રહ્યો છું. યુકેમાં છેલ્લા 24 કલાકમાં 1,19,000 કેસ નોંધાયા છે, અમેરિકામાં 2 લાખથી વધારે નોંધાયા છે, ફ્રાન્સમાં 91,000 નોંધાયા છે, સ્પેનમાં 72,000 કેસીસ નોંધાયા છે, ઇટાલીમાં 44,000 કેસીસ નોંધાયા છે. અને જે આપણા એક્સપર્ટ્સ છે ભારતના અને વિશ્વ આરોગ્ય સંસ્થાના, એ લોકોએ તો આગાહી અને ચેતવણી આપી જ છે કે આગામી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવી રહી છે અને ફેબ્રુઆરીમાં પીક ઉપર હશે અને રોજના 1.5 લાખથી 1,80,000 જેવા કેસીસ રોજના નોંધાશે. તો સરકાર અત્યારે જે બીજા બધા વાઇબ્રન્ટ ને બધું જે કરી રહી છે એના બદલે તેણે આ 1.5 લાખ અને ગુજરાત સરકારે અને ભારત સરકારે જે 1.5 લાખ કેસીસ આવવાના છે તો એ લોકોને કેવી રીતે સારવાર આપવી એ અંગે એમણે તૈયારી અને એની ઉપર ધ્યાન આપવું જોઈએ એવું મને લાગે છે. જી ઓમિક્રોનની પણ એક એન્ટ્રી થયેલી છે ગુજરાતમાં અને સાથે સાથે વડોદરામાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો એક વિસ્ફોટ થયો છે અને એક સાથે વિદેશથી આવેલા 7 લોકોને સંક્રમણ મળ્યું છે અને તેમાં 3 તો બાળકો છે. ઓમિક્રોનની સંખ્યા વધી રહી છે, કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોનાના કેસની જે સંખ્યા વધી રહી છે અને સાથે સાથે ઓમિક્રોનના કેસની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે આગળ શું પરિસ્થિતિ થશે તેની પણ એક દહેશત વર્તાઈ રહી છે. વડોદરાના વડસર બ્રિજ નજીક બોઇલર ફાટ્યું. એક ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. વડોદરાના વડસર બ્રિજ નજીક બોઇલર ફાટવાની એક ઘટના સામે આવી રહી છે. વડોદરાના વડસર બ્રિજ નજીક બોઇલર ફાટવાની ઘટના સામે આવી રહી છે. કામદારોના જીવનની જવાબદારી કોણ લેશે? બ્રિજેશ મેરજા દ્વારા તપાસના આદેશ કરવામાં આવેલા છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે. વડોદરાના વડસર બ્રિજ નજીક બોઇલર ફાટવાની એક ઘટના સામે આવી રહી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના સામે આવી રહી છે. ઘટનામાં 4 લોકોનું કરુણ મોત નીપજ્યું છે. કોન્ટોન લેબોરેટરી કંપનીમાં બોઇલર ફાટવાની એક ઘટના સામે આવી રહી છે. ઘટનામાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. એક ખૂબ મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે. ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે. બોઇલર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે. વડોદરાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે બોઇલર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે. કેન્ટોન લેબોરેટરીઝમાં જે બોઇલર ફાટ્યું છે તેમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રીના સમગ્ર ઘટનાને લઈને આદેશ આપવામાં આવેલા છે. શ્રમ અને રોજગાર મંત્રીના તાત્કાલિક આદેશ આપવામાં આવેલા છે. વડોદરામાંથી એક ઘટના સામે આવી છે. બ્રિજેશ મેરજા દ્વારા તપાસના આદેશ કરવામાં આવેલા છે કે
કેમ વારંવાર કંપનીઓની અંદર આ પ્રકારના બ્લાસ્ટ થઈ રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. શું કંપનીઓ ધારાધોરણનું પાલન નથી કરતી? બ્લાસ્ટથી ઉઠતા સવાલો પણ અહીં ઉઠી રહ્યા છે કે કેમ વારંવાર કંપનીઓમાં બને છે બ્લાસ્ટની ઘટનાઓ. કામદારો અહીં તેમના જીવનનું એક જોખમ રહ્યું છે, ત્યારે વારંવાર આ રીતની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાથી જે ઘટના સામે આવી રહી છે તેમાં અમારા સહયોગી હસીત અર્ધવી સાથેથી સમગ્ર ઘટનાની એક જાણ લઈશું અને જાણીશું સમગ્ર ઘટનાની વિગતો. જી જીગર, વડોદરાની જેમ હમણાં આપે જણાવ્યું એમ કેન્ટોન લેબોરેટરીમાં દુર્ઘટના થઈ છે. ચાલુ કામગીરી દરમિયાન અચાનક બોઇલર ફાટતા ત્યાં કામ કરી રહેલા 4 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે. હવે બોઇલર એક એવી વસ્તુ છે જે સૌ જાણે છે કે એ ધડાકા સાથે ફાટે એટલે આખી મિલકતને પણ નુકસાન પહોંચાડી શકતી હોય છે ને આજુબાજુમાં પણ એની અસરો પહોંચતી હોય છે. એટલે હજુ તો પ્રાથમિક અહેવાલમાં 4 ના મોત છે. દુઃખદ બાબત એ છે કે કદાચ એ આંકડો વધી પણ શકે, મૃત્યુઆંક. સાથે સાથે ઘણા ગંભીર રીતે ઘવાયા પણ હશે અને એ સમગ્ર તપાસ પછી અથવા સાંજ સુધીમાં માહિતી આપણી પાસે આવશે. બ્રિજેશ મહેરજાએ જેમ આપે જણાવ્યું એમ તાકીદે તપાસના આદેશ કરી દીધા છે. પરંતુ અહીંયા કાયમની જેમ ઉઠતો પ્રશ્ન એ જ છે, આપણા રાજ્યમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી ખૂબ મોટો પ્રશ્ન છે ને ખાસ કરીને વડોદરાથી અંકલેશ્વર સુધી આખો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે એને ગોલ્ડન કોરિડોર ગણવામાં આવે છે. ત્યાં સૌથી વધુ કેમિકલ કંપનીઝ છે અને કેમિકલ પ્રોડક્શન માટેનું એ હબ ગણવામાં આવે છે ગોલ્ડન કોરિડોરને. આવી અસંખ્ય કંપનીઓ છે, ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ફાયર સેફટી સહિતના અસંખ્ય મુદ્દાઓને લઈને હંમેશા પ્રશ્નો ઉઠતા રહ્યા છે. જે મજૂર કાયદો છે એનું સાચા અર્થમાં ત્યાં પાલન નથી થતું એવા પણ અસંખ્ય આક્ષેપો છે. જે આ કાયદાનો નિયમન કરવાનું ને એ સંભાળતું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક આંખાડા કાન કરતું હોય છે. ત્યાં ભ્રષ્ટાચારના પણ અનેક મુદ્દાઓ વારંવાર સામે આવતા રહે છે અને આવા સંજોગોમાં આવી ઘટના બને છે. આ કોઈ ઘટના પહેલી નથી જીગર. અગાઉ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાના, બોઇલર ફાટવાના બનાવો બન્યા છે અને મજૂરોએ પોતાના જીવ ખોયા છે. ત્યારે સરકાર આ બાબતે ભલે બ્રિજેશ મહેતાએ આદેશ કર્યો એને આપણે ચોક્કસપણે એને એપ્રિશિએટ કરીશું, પરંતુ સાથે સાથે જે આ બેદરકારી કોની હતી એ પણ તપાસ કરવામાં આવે. આ બોઇલર અને કામગીરી ઇન્ડસ્ટ્રીયલ સેફટીનું સર્ટિફિકેટ કયા અધિકારીએ આપ્યું હતું એ પણ ચકાસવામાં આવે અને જો એની બેદરકારી જણાય તો એના સામે પણ સખ્ત પગલાં લઈ અને દાખલો બેસાડવામાં આવે એ જરૂરી છે. જીગર, સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી ચૂકાયા છે, પણ અહીં એક આગળના મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની જે કેસ છે તે સદી વટાવી ચૂક્યો છે. સાથે સાથે હમણાં થોડી વાર પહેલાં આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે ત્રીજી લહેરની જે શક્યતા છે અને કદાચ ત્રીજી લહેર આવે તો સરકારે પૂરેપૂરી તૈયારી કરેલી છે અને દરેક લોકોએ સાવધાની અને સાવચેતી વર્તવાની જરૂર છે. આ પ્રકારની વાત જ્યારે આરોગ્ય મંત્રી કરતા હોય ત્યારે આપણા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કંઈક અલગ જ સૂર આલાપી રહ્યા છે. ગઈકાલે જીતુ વાઘાણીનું એક જિદ્દી વલણ સામે આવ્યું હતું કે બાળકોની વાત કરીએ તો સ્કૂલો ચાલુ થઈ ચૂકી છે અને સ્કૂલની અંદર બાળકોની સંક્રમિત થવાની સંખ્યા 35 સુધી પહોંચી છે. છતાં પણ આપણા શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પોતાની જીદ પર અડગ છે. નવી એસઓપી જાહેર કરવાની કોઈ વાત નથી કરતા. જવાબદારી જે છે તે વાલીઓ ઉપર થોપી દીધેલી છે કે નવું સંમતિપત્રક વાલીઓ પાસે ભરવામાં આવશે અને શાળા સંચાલકો પણ હાથ ખંખેરી રહ્યા છે, હાથ ઊંચા કરી રહ્યા છે. સરકાર હાથ ઊંચી કરી રહી હોય અને બાળકોનું ભવિષ્ય જ્યારે જોખમમાં મુકાવાતું હોય ત્યારે જીતુ વાઘાણીની આ જીદ કેટલી યોગ્ય છે જાણીશું અમારા સહયોગી પાસેથી. ભાજપ સરકારમાં રહેલા કોઈ પણ મંત્રી, એ મુખ્યમંત્રી હોય કે કોઈ પણ અન્ય વિભાગના મંત્રી, એ જે નિવેદનો આપે છે એ દિલ્હીથી આવતા જે નિર્ણયો છે એના આધારે નિવેદનો આપે છે. જીતુ વાઘાણી ખુદ સમજે છે. આજે એક સામાન્ય નાગરિક તરીકે હું, આપ કે અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકોને લઈને, કોરોનાને લઈને કેટલો ચિંતિત છે એ સૌ કોઈ જાણે છે. વયસ્ક લોકોની પણ ચિંતાઓ કરવામાં આવે ત્યારે નાના બાળકોની તો સ્થિતિ શું હોય છે કોરોનાને લઈને એ કલ્પના માત્રથી જ આપણે સમજી શકીએ છીએ.
મહત્વની વાત એ છે કે જ્યારે બાળકોના શિક્ષણ ઓફલાઈન શિક્ષણનો મુદ્દો જીતુ વાઘાણી તરફ આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ રીતે ના પાડી દીધી કે ઓફલાઈન શિક્ષણ બંધ નહીં થાય. આ ચોક્કસપણે સૂચવે છે કે આ એમનું પોતાનું નિવેદન નથી, પણ આ દિલ્હીથી આવેલું નિવેદન છે. હાલની જો સ્થિતિ જુઓ, તમે સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો તો જે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, અમદાવાદ ખાતે ફ્લાવર શો યોજાવાનો છે, આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલ પણ યોજશે સરકાર. હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ, પણ કાઇટ ફેસ્ટિવલ પણ ચોક્કસપણે યોજશે આ સરકાર. આ તાઇફાઓ અને ઉજવણીઓના નામે પ્રજાને ગુમરાહ કરતી સરકાર છે. એ સ્પષ્ટપણે એવું બતાવે છે કે કોરોના છે, સ્વીકારે છે પોતે અંદર ખાને, પરંતુ કોરોનાની હજુ કોઈ એવી ગંભીર સ્થિતિ રાજ્યમાં સર્જાઈ નથી. તમે જુઓ તો યુપીમાં હાઈકોર્ટે ટકોર કરી કે આ ઇલેક્શનો કેટલા યોગ્ય આવા સમયે. ત્રીજી લહેર આવી જાય એ પછી નિર્ણયો લેવાના કે ત્રીજી લહેરને અટકાવવા માટેના નિર્ણયો લેવા જોઈએ સરકારે. સરકાર જો પ્રજાનું હિત વિચારતી હોય તો તેમણે વહેલી તકે આ નિર્ણયો લેવા જોઈએ અને ગાઈડલાઇનનું પાલન થવું જોઈએ. જ્યાં મેળાવડા થાય છે, જ્યાં ઉજવણીઓ માટે લોકો ટોળે વળે છે, એ બંધ થવી જોઈએ. પરંતુ ક્યાંય ને ક્યાંય ભાજપ સરકારનું હિત આમાં સંચવાયેલું હોય છે મેળાવડાઓ માટે, આ વાઇબ્રન્ટ સમિટ કરવા માટે. એને લઈને અત્યારે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે પ્રજાના જોખમે અને પ્રજાના આરોગ્યના જોખમે આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બંકિમભાઈ, આ એક ઓમિક્રોનની જે દહેશત થઈ રહી છે ને ગઈકાલે બરોડામાંથી પણ એક સાથે 7 કેસ ને તેમાં પણ બાળકો, છતાં પણ શિક્ષણ મંત્રી કહે છે કે શાળા તો ચાલુ જ રહેશે. કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી લઈને નિષ્ણાતોએ અલગ અલગ અભિપ્રાયો આપ્યા છે. ક્યારેક કે આ વેરિયન્ટ બાળકો માટે ખતરનાક છે, આ વેરિયન્ટ વૃદ્ધો માટે ખતરનાક છે, આ વેરિયન્ટ જે ગર્ભવતી મહિલાઓ છે તેમના માટે પણ ખતરનાક છે. કોરોનાને લઈને કોઈ હજુ સુધી કોઈએ સ્પષ્ટ કોઈ એક ચોક્કસ નિર્ણય ક્યારે કોઈના માટે કીધો નથી. એટલે ઓમિક્રોન જે તમે કીધું જીગરભાઈ કે ઓમિક્રોન બાળકોમાં પ્રસરી રહ્યો છે, બાળકોમાં એના કેસ આવી રહ્યા છે. હવે કેટલો ખતરનાક નીવડે છે, દરેક દેશમાં વેરિયન્ટ છે ઓમિક્રોન વેરિયન્ટ, એની સ્થિતિ અલગ અલગ છે. ક્યાંય કોઈ જગ્યાએ તીવ્રતાથી પ્રસરે છે તો ક્યાંય કોઈ જગ્યાએ એ જીવલેણ પણ સાબિત થાય છે. એટલે વિચારવાનું એ છે કે જે બાળકોની સ્થિતિ છે તો બાળકો માટે આ વેરિયન્ટ કેટલો જોખમી છે હજી સુધી આરોગ્ય નિષ્ણાતો કે આ મેડિકલ ક્ષેત્રના જે તજજ્ઞો છે એ સુધી સમજી નથી શક્યા. એટલે સાવચેતી રાખવી ખૂબ જરૂર છે અને ભાજપ સરકાર આની કેટલી સાવચેતી રાખે છે હવે જોવાનું રહ્યું. સાવચેતી સરકાર કેટલી રાખે છે તે જોવાનું રહ્યું. આગળની વાત કરીએ કે આ જ બાબતે હજી પણ અમારા સહયોગી મિત્ર પાસે આપણે એક ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષણ મંત્રી જ્યારે પૂરેપૂરી જવાબદારી વાલીઓ ઉપર ઢોળી રહ્યા હોય, બાળકોને હજી રસી નથી મળી, તો શું ઓફલાઈન સ્કૂલ જે છે તે ચાલુ જ રહેશે કે ઓનલાઈનનો જમાનો ફરીથી આવશે? બાળકો માટે શિક્ષણ યોગ્ય છે, પણ સાથે સાથે તેમના જીવનું જોખમ રહે તે પણ યોગ્ય નથી. આ બાબતે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી હસીત અર્ધવ્યુ સાથે. મહત્વની વાત છે જીગર, ઓમિક્રોન એક એવો વેરિયન્ટ છે જે ખૂબ ઝડપે ફેલાય છે. આના પહેલાંનો જે વેરિયન્ટ હતો એનું નામ હતું ડેલ્ટા. એણે સમગ્ર વિશ્વમાં સૌ જાણે છે એમ તરખાટ મચાવેલો હતો. પરંતુ ઓમિક્રોનને ડેલ્ટાથી વધારે ખતરનાક એવી રીતે ગણવામાં આવ્યો છે કે એનું સંક્રમણ ડેલ્ટા કરતાં 6 ગણું વધુ ઝડપે ફેલાય છે. આપણા દેશના જો પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો ભારત ખૂબ જ વસ્તી ધરાવતો દેશ છે, ખૂબ જ ગીચતા છે, ખૂબ જ ડેન્સિટીને કારણે ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. મહારાષ્ટ્રમાં કેટલાક કેસો એવા આવ્યા છે કે જેમાં એ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી જ કોઈ ન હતી, એ લોકો વિદેશ ગયા નહોતા, છતાં એમને ઓમિક્રોન આવ્યો હતો. આ સ્થિતિ જો સામાન્ય પ્રજા જાણતી હોય તો નવાઈની વાત એ છે કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી કદાચ નથી જાણતા, અથવા તો પ્રાઇવેટ સ્કૂલોનું દબાણ છે કે શું, એવો પણ હવે આક્ષેપ ચોક્કસપણે થઈ રહ્યો છે. કારણ કે એમની જે શાળાઓ તો શરૂ જ રહેશે એવી જીત છે, એના કારણે કદાચ હવે બાળકો ભોગ બનશે તો એના માટે સરવાળે જવાબદાર કોણ હશે? બીજી લહેરને ફરીવાર જીગર અહીંયા યાદ કરવી છે કે આવી જ બેજવાબદારીને કારણે રૂપાણી સરકાર આખી ઘરભેગી કરી દેવી પડી હતી. ભાજપને પોતાનું નાક બચાવવા નિર્ણય લેવો પડ્યો હતો. હવે કદાચ ત્રીજી લહેર આવશે તો ફરીવાર આ સરકારને જવાબદાર ગણવામાં આવશે કે શું?
ફરીવાર એક સરકારને પાછી ઘરભેગી કરવામાં આવશે? કોને જવાબદાર ગણવામાં આવશે? કદાચ ભાજપનું મોવડી મંડળ બહુ શિસ્તબદ્ધ છે અને એ માટે કાયમ પગલાં લે છે અને આખી સરકાર ઘરભેગી કરી દેશે, તો કદાચ આ વખતે પણ કરી દેશે તો શું? એ બધું કરવા પાછળ પણ સરકારનો જે ખર્ચ થાય છે એ બધો જ પ્રજાના ખિસ્સા પર આવતો હોય છે અને એ પણ ભૂલી જઈએ જીગર તો પણ જે આ રોગચાળાનો ભોગ બનવાનું આવશે બાળકોને, તો એના માટે કદાચ પ્રજા આવતી ચૂંટણીમાં માફ નહીં કરે એટલું તો ચોક્કસ છે જીગર. જી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વારંવાર વિવાદિત નિવેદનો પણ કરી ચૂકેલા છે. અગાઉ એક નિવેદન તેમનું સામે આવેલું હતું કે બાળકો કોઈક શાળામાં, પ્રાથમિક શાળામાં બહાર ખુલ્લામાં ભણી રહ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી ખુદે એવું કહેલું હતું કે અમે પણ નાના હતા ત્યારે આવી રીતે જ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરેલો છે. અને આ કાલે જે વાત આવી છે તેમાં પણ એક શિક્ષણ મંત્રીની જીદ સામે આવી રહી છે. નીરવ પાઠક અમારી સાથે જોડાઈ ગયા છે. નીરવ, શું કહેવું છે આ બાબતે? ચોક્કસપણે આ જે પ્રકારનું શિક્ષણ મંત્રીના પદ ઉપર બેસીને આ પ્રકારનું જે નિવેદન આપવું એકદમ ગેરવ્યાજબી કહેવાય કે અમે પણ આ રીતે ખુલ્લામાં શાળામાં કે ભણેલા છે અને એના માટે એટલે તમે ખુલ્લામાં ભણેલા છો એટલે શું હવે જે વિદ્યાર્થીઓ એને પણ ખુલ્લામાં ભણાવવાના આ પ્રકારની સરકાર વાત કરવા માંગે છે. એટલે શિક્ષણ મંત્રી તરીકે આ એક ચોક્કસપણે ગેરજવાબદારી ભર્યું વર્તન કહેવાય અને ગેરજવાબદારી ભર્યું નિવેદન કહી શકાય. બીજી વસ્તુ જે કોરોનાની વાત કરવામાં આવે છે તો હું એક આંકડા પ્રમાણે વાત કરવા માંગીશ કે ગઈકાલે જે કહેવાય છે કે 120 દિવસ પછી રાજ્યમાં 100 કેસ નોંધાયા છે. 120 દિવસ પછી અને ગઈકાલના કેસોની સંખ્યા 111 કેસ જે કહેવાય છે કે રાજ્યમાં નોંધાયા છે. બીજી વાત કરવામાં આવે તો ઓમિક્રોનના 7 કેસ નોંધાયા છે, જેમાં જે કહેવાય છે કે એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે કે વડોદરાની જે વિદ્યાર્થી એનો સમાવેશ થાય છે કે ઓમિક્રોનના કેસોમાં. તો એક બાજુ આ પ્રમાણે કેસ વધી ગયા. બીજો એક મહત્વનો મુદ્દો કહેવા માંગીશ કે હાઈકોર્ટ દ્વારા, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અત્યારે તમે જાણો છો એ પ્રમાણે કે યુપીમાં ચૂંટણીનો માહોલ છે, તો એ પ્રમાણે સરકાર દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે ચૂંટણીની જે કહેવાય છે કે રેલીઓ છે એ રેલીઓ તમે બંધ રાખો તો વધારે સારું છે. આ પ્રમાણે હાઈકોર્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને વાત કરવામાં આવે વાઇબ્રન્ટ સમિટની, તો વાઇબ્રન્ટ સમિટમાં પણ 400 લોકોને આ જે કહેવાય છે કે 400 લોકોને જ એની અંદર પ્રવેશ આપવામાં આવશે. તો કેમ 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે? કેમ અત્યાર સુધી મીન્સ કે તમને એવું લાગે છે સરકારને કે હજી એટલું સંક્રમણ વધ્યું નથી તો કેમ 400ની સંખ્યા કરી નાખી? કેમ 400 લોકોની જ સંખ્યાની મર્યાદિત કરી કે વાઇબ્રન્ટ સમિટમાં હવે ચોક્કસ હવેથી એક જે આલેખ પ્રમાણે, અહેવાલ પ્રમાણે આપણને જાણવા મળ્યું છે કે 400 લોકોને જેની અંદર પ્રવેશમાં આપવામાં આવશે. ઉપરાંત ટેસ્ટિંગ ડોમ અને બધા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે કહેવાય છે કે મુદ્દો એ જ છે કે શિક્ષણ મંત્રી દ્વારા જે તમે વાત કરી એ પ્રમાણે કે જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું તો કે શિક્ષણ તો ચાલુ જ રહેશે, પરંતુ એક બીજું એના ઉપર વાત કરવા માંગીશ કે એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 1 મહિનામાં સ્પેશિયલી જે બાળકોનો આપણે મુદ્દો ઉઠાવી રહ્યા છે કે જે આપણા કે ન્યૂઝ દ્વારા કે બાળકોમાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ખૂબ જ ગંભીર વિષય છે. તો જે ગુજરાતમાં હવે જે રિપોર્ટ આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે 1 જ મહિના પછી સરકારને ચોક્કસપણે શાળાઓ બંધ કરવી પડશે. આ પ્રકારનો એક રિપોર્ટ આવ્યો છે અને સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે સરકાર જો નહીં ચાહે તો પણ આ પ્રકારના જે નિર્ણયો લીધા છે, તગલખી નિર્ણયો, તેનો તેમને તે વિરોધ એમને પાછા ખેંચવા જ પડશે. આ પ્રકારનો એક રિપોર્ટમાં એક્સપર્ટનો રિપોર્ટ આવેલો છે. તો ચોક્કસપણે સરકારે આના પર વિચાર તો કરવો જોઈએ. અને બીજી બાજુ જે કહેવાય છે કે વાઇબ્રન્ટ સમિટ યોજાશે તો એમાં પણ કઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે. અને જે કહેવાય છે કે બાળકોનો મુદ્દો, હવે મુખ્ય મુદ્દો એ છે કે બાળકોને વેક્સિન આપવાની છે તેના પણ સરકારે વિચારવું જોઈએ. એમને નિર્ણય તો પાછો ખેંચવો જોઈએ. અને જે વેક્સિનની જે હજી બાળકોને અપાઈ નથી તો વેક્સિન અંગે પણ સરકારે ઠોસ કદમ ઉઠાવવા જોઈએ અને ઠોસ પગલાં લેવા જોઈએ. સરકારે ચોક્કસથી પગલાં લેવા જોઈએ. સરકારે ફરીથી એક વિચાર કરવો જોઈએ. આગળના મુદ્દામાં વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે મોદી સરકારને અને યુપી સરકારને અને ચૂંટણી કમિશનરને એક ટકોર કરેલી છે કે ઉત્તર પ્રદેશમાં જે આવનારી ચૂંટણીઓ છે તે ફરીથી એના પર વિચાર કરવામાં આવે. કોરોનાની ત્રીજી લહેરની જે આશંકા છે તેના વચ્ચે ઉત્તર પ્રદેશની જે ચૂંટણીઓ આવી રહી છે તે બાબતે અલ્હાબાદ હાઈકોર્ટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને ચૂંટણી કમિશનર અને ચૂંટણી સમિતિ જે છે તેને પણ એક ટકોર કરી છે કે આવનારા સમયમાં જે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે તે બાબતે ધ્યાન આપે અને ઇલેક્શન થોડાક મોકૂફ રાખે અથવા તો કઈ રીતે તેનું આયોજન થઈ શકાય
તે અંગે વિચારણા કરે. આ બાબતે અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે, હાર્દિક રાજપૂત. તેમની પાસેથી જાણીશું કે અલ્હાબાદ હાઈકોર્ટની શું ટકોર છે. જો જીગર વાત કરવામાં આવે કે જે રીતે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, દેશમાં ઓમિક્રોનના કેસો પણ વધારે નોંધાઈ રહ્યા છે, ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટની વાત કરવામાં આવે તો કે તેમના દ્વારા સરકાર અને ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે એક બાજુ કોરોનાની જે ત્રીજી લહેર આવવાની શંકાઓ છે, ત્યારે જો આ પ્રકારની જો ચૂંટણીઓ યોજવામાં આવશે, ચૂંટણીના તાયફાઓ કરવામાં આવશે, ચૂંટણીની મોટી મોટી રેલીઓ યોજવામાં આવશે, તો ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેર આવશે અને એમાં જનતાએ જ તેનું ભોગવવું પડશે. તેના દ્વારા એટલે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ચૂંટણી કમિશનર અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે જે આ ચૂંટણીની જે વાત કરવામાં આવે છે, અથવા તો ચૂંટણીને ટાળવામાં આવે, અથવા તો પછી જે રીતે તેમની રેલીઓ અને જે આયોજનો હોય છે તેને ક્યાંક ટીવી પ્રસારણ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવે છે, કારણ કે જેના કારણે કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાય. અને જે રીતે સરકારના તાયફાઓ સામે આવી રહ્યા છે, એક બાજુ ચૂંટણી આવી રહી છે, એક બાજુ સરકારના તાયફાઓ સામે આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોના પણ માથું ઉંચકી રહ્યો છે અને કેસો સામે આવી રહ્યા છે. એટલે હાઈકોર્ટે આ પ્રકારની ટકોર કરી છે. અને જો વાત કરવામાં હજી સુધી સરકાર દ્વારા એવા કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા, કારણ કે કોરોના એક બાજુ વધતો જઈ રહ્યો છે, દિવસે ને દિવસે તેનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા હજી ક્યાંક સરકાર ઊંઘમાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને શું ખરેખર સરકાર ત્રીજી લહેર આવ્યા બાદ સફાળી જાગશે કે શું, એક પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. જી હાર્દિક, હાઈકોર્ટે બીજી એક પણ ટકોર કરેલી છે કે ચૂંટણીઓ જ્યારે યોજાતી હોય છે, પશ્ચિમ બંગાળનું તેમને ઉદાહરણ આપ્યું છે, ગુજરાત સરકારની જે ચૂંટણીઓ યોજાઈ હતી તેનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે. સાથે સાથે પશ્ચિમ બંગાળની જે કોર્પોરેશનની ચૂંટણી આવી તેમાં કોઈ પ્રોટોકોલનું પાલન નથી થયું. અલગ અલગ રેલીઓમાં જે ભીડ ભેગી થાય છે તેમાં કોઈ જ પ્રકારની એસઓપી અને કોવિડ ગાઈડલાઇનનું પાલન નથી થતું. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે આ પ્રકારની એક ટકોર કરેલી છે કે ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે અથવા તો ફરીથી તેના ઉપર વિચારણા કરવામાં આવે. આ બાબતે અમારા સહયોગી ફેઝલ જોડાઈ ચૂક્યા છે. ફેઝલ, શું અપડેટ છે? જે પ્રકારે વાત કરવામાં આવે કે સમગ્ર દેશમાં જે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે જે વાગી રહ્યા છે, સાથે સાથે ઓમિક્રોન વેરિયન્ટ છે જે સમગ્ર દેશ ઉપર હાવી બની રહ્યો છે, આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે જે શ્રી કેશવ યાદવ, જેમણે જણાવ્યું છે કે આ અંગે યુપીમાં જે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને જે પ્રચાર પ્રસાર છે એ ટાળવું જોઈએ. કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે રાજકીય સમયે જ્યારે ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં જામતો હોય છે ત્યારે લોકો કેવી રીતે પ્રચાર પ્રસારમાં જોડાતા હોય છે, તાયફાઓ કરતા હોય છે, રેલીઓ ગજાવતા હોય છે, જેના પગલે જે એક જનહિત માટે જે છે નુકસાનકારક હોઈ શકે છે, જીવ જોખમમાં મુકાઈ શકે છે. જે પ્રકારે અમદાવાદમાં પણ જોયું કે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, ત્યાર પછી જે કોરોનાની બીજી લહેર વકરી હતી, જે સ્પષ્ટ જે ઘાટ સર્જાયું હતું, તેવું યુપીમાં પણ કોરોનાનું કહેર જે છે બીજી લહેરમાં જોવા મળ્યું હતું. પરંતુ એ જે નદીઓ છે કાશીની આસપાસના જેટલા પણ વારાણસી છે ત્યાં નદીઓમાં જે અંતિમ સંસ્કાર માટે જગ્યાઓ નહોતી એવી રીતે સ્થિતિ સર્જાઈ હતી, સમગ્ર જે ઘાટ સર્જાયો હતો, તેને લઈને અત્યારે પણ ક્યાંક ને ક્યાંક યુપી સરકારે વિચારવાની જરૂરિયાત છે કે હવે ન્યાય તંત્ર જે આ અંગે ટકોર કરતો હોય તો કેટલું ગંભીરતાથી આ મુદ્દો છે જે બની રહ્યો છે. આ ઓમિક્રોન વેરિયન્ટની કેસ છે જે ગુજરાતમાંથી પણ સામે આવે છે, ગુજરાતની સાથે યુપીમાંથી પણ સામે આવે છે, તો આ અંગે એક જે સલાહ છે, એક ટકોર છે જે ચીફ જસ્ટિસ દ્વારા આપવામાં આવી છે તેને અમલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જી અલ્હાબાદ હાઈકોર્ટે એક બીજું પણ એક ટકોર કરેલી છે કે જીવન હશે તો આગામી સમયમાં રેલીઓ પણ કરીશું, ઉત્સવો પણ કરીશું. સાથે સાથે આર્ટિકલ 21ની પણ વાત કરી છે કે આર્ટિકલ 21માં જીવન કેવી રીતે જીવવું અને જીવવાનો અધિકાર તે પણ મહત્વનો છે દરેક સામાન્ય ભારતીય નાગરિક માટે. ત્યારે હાઈકોર્ટે એ પણ જણાવ્યું છે કે જીવન હશે તો આવનારા સમયમાં ઉત્સવો કરીશું, ઉજવણી કરીશું, તહેવારો ઉજવીશું, પણ સૌથી પહેલાં સાવચેતી એ જ સલામતી. અમારી સાથે નીરવ પાઠક જોડાઈ ગયા છે. શું કહેવું છે નીરવ? ચોક્કસપણે આપણે હિન્દીમાં એક જે કહેવાય છે કે કહેવત છે, જાન હે તો જહાન હે. તો જો તમારી જોડે તમે પોતે જીવતા હશો તો સમગ્ર દુનિયા છે. એક તમે જીવતા જ નહીં હો તો તમે કોઈ પણ વસ્તુ જે તમારે કરવા, કોઈ પણ નિર્ણય હોય કે કોઈ પણ વસ્તુ તમે કરી શકશો નહીં. એટલે જાન હે તો જહાન હે. આ જે છે કે કહેવત એને વિશે સરકારે, અને હું ફક્ત એક પાર્ટીની વાત નથી કરતો, જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે તેમણે વિચાર કરવો જોઈએ. કારણ કે આ પહેલાં જ્યારે કોરોનાની જે બીજી લહેર હતી એ વખતે પણ, અને જ્યારે તમે ગુજરાતમાં જોયું હશે
કે એ વખતે પણ જ્યારે કોરોના કહેર હતો એ વખતે પણ રાજકીય પાર્ટીઓ દ્વારા, જે આપ પાર્ટી હોય અથવા તો ભાજપ હોય, બંને દ્વારા આ પ્રકારની કે ચૂંટણીની રેલીઓ કાઢવામાં આવી હતી. ચોક્કસપણે એ કારણ પણ બહુ મોટું જવાબદાર હતું. તમને વાત કરવામાં આવે તો ભાજપે એ વખતે પણ એવા તાયફા કર્યા હતા કે પોતાના જે કહેવાય છે સ્ટાર પ્રચારક, જે કહેવાય છે કે એક જાનેમાના ગાયક જે છે કે કિંજલ દવે દ્વારા જે કહેવાય છે કે ઘોડા ઉપર બેસીને આ પ્રકારની રેલી કાઢવામાં આવી હતી અને જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ એના પર તપાસના આદેશ પણ કરાયા હતા કે આ પ્રકારની કોવિડ ગાઈડલાઇન્સનો જે વારંવાર ભંગ થઈ રહ્યો છે. અત્યારની જો વાત કરવામાં આવે તો જે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જે કહેવાય છે કે હવે વિચાર કરો કે કઈ હદ સુધી હાઈકોર્ટે આનું નિરીક્ષણ કર્યું અને કઈ રીતે એના તપાસના આદેશ કર્યા છે, કારણ કે આ કોઈ એક પ્રાથમિક મુદ્દો નથી કે કોઈ એક વ્યક્તિને મર્યાદિત મુદ્દો નથી. વ્યક્તિને જે મર્યાદિત મુદ્દો નથી, પરંતુ આ સમગ્ર જનહિતની વાત છે અને જ્યારે જનહિતની વાત હોય ત્યારે સરકારે એના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. જી, આગળના સમાચાર આવી રહ્યા છે પંજાબમાંથી. ગઈકાલે લુધિયાણા જિલ્લાની કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો અને પંજાબના જે સીએમ જે છે તે પહોંચી ચૂક્યા હતા, પણ તે પહેલાં અમદાવાદના એર પોલ્યુશનનું જે એક આપણી સામે આવી રહ્યું છે કે અમદાવાદમાં એર પોલ્યુશન વધી રહ્યું છે અને જે એર પોલ્યુશનના કારણે સવારે છેલ્લા 2 દિવસથી એક વાતાવરણ ધૂંધળું બની રહ્યું છે અને વિઝિબિલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે અને અમુક મીટર સુધી પણ રોડ ઉપરથી, રસ્તા ઉપરથી નીકળીએ ત્યારે વિઝિબિલિટી પણ ક્લિયર નથી હોતી. આ બાબતે એર પોલ્યુશન બાબતે અમદાવાદના જે એક પ્રદૂષણ જે છે, હવાનું પ્રદૂષણ, તેનું સ્તર જે છે ખૂબ ઊંચું પહોંચ્યું છે. આ બાબતે આપણે જાણકારી મેળવીશું ફૈઝાન પાસેથી. જી, ચોક્કસથી કહી શકાય કે દેશમાં જે સૌથી પ્રદૂષિત જે રાજ્ય છે દિલ્હી છે, ત્યારબાદ હવે પ્રદૂષણનું સ્તર ક્યાંક ને ક્યાંક હવે જુદા જુદા રાજ્યોમાં પણ પહોંચી રહ્યું છે. જે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે પ્રદૂષિત હવા બની છે તેને લઈને જે જોખમ લે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એરપોર્ટ, પિરાણા, નવરંગપુરા સહિત જેટલા પણ શહેરો છે, એટલે જેટલા પણ વિસ્તારો છે ત્યાં વિઝિબિલિટી ઘટાડાના કારણે વિઝિબિલિટીનો જે ઇન્ડેક્સ એર આંક છે જે 259 પર પહોંચી ચૂક્યો છે. જે વાત કરવામાં કે 21 ડિસેમ્બરના રોજ નવરંગપુરામાં 350 જેટલું ડિગ્રી એટલે એર ડિફેન્સ જે કહી શકાય કે ક્વોલિટી ઇન્ડેક્સ હતું. જે બીજા નવરંગપુરાની વાત કરવામાં આવે તો 313, પિરાણાની વાત કરવામાં આવે તો 301 જેટલું એર ઇન્ડેક્સ હતું. જે પ્રકારે વાત કરવામાં આવે કે દિવસે ને દિવસે આવી રીતે પ્રદૂષિત હવા બની રહી છે જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે સવારથી એવું ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા આપણા અમદાવાદ માટે પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી, વાતાવરણમાં સ્પષ્ટપણે જે પલટો આવી રહ્યો છે, સાથે સાથે એર પોલ્યુશન જે થઈ રહ્યું છે કારખાનાઓ દ્વારા, એર પોલ્યુશન જે આગ છે જે સતત ઊંચો આવી રહ્યો છે. વિશાલા, પિરાણા ડમ્પ સાઇટ છે તે કે નારોલ, વટવા જેવા વિસ્તારોમાંથી જે એક ઝેરી પ્રકારનું જે હવામાં જેનું તે પ્રદૂષણ છોડાઈ રહ્યું છે તે પણ એક ગંભીર વિષય છે. એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તે બાબતે ગંભીરતાથી પગલાં લે તેવી પણ માગણીઓ ઉઠી રહી છે. સાથે સાથે સાબરમતી નદી હોય કે અમદાવાદ શહેરની આસપાસની નાની મોટી જે ખારી નદી છે તેમાં પણ વટવા અને તેની આસપાસના જે ફેક્ટરીઓ છે તેનું પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે આજુબાજુના જે ખેતરો જે છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ એક ગંભીર વિષય છે. આગળના મુદ્દામાં જ્યારે વાત આપણે કરીશું ત્યારે પંજાબથી જે સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે ગુરુવારના રોજ લુધિયાણા જિલ્લાની કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો, પણ અહીં ચોંકાવનારી જે ઘટના છે તેમાં સીએમ જે છે પંજાબના તે ત્યાં જવાના હતા. તેના થોડાક સમય પહેલાં જ ત્યાં એક બ્લાસ્ટની ઘટના બની હતી. કેન્દ્ર સરકારે પણ આ સમગ્ર ઘટનાનો એક રિપોર્ટ પંજાબ સરકાર પાસે માગ્યો છે. જાણીશું સમગ્ર ઘટના વિશે અમારા સહયોગી મુનીર પાસેથી. જી મુનીર, શું સમાચાર છે? જી, વાત કરીએ તો કાલની ઘટના છે પંજાબના જે લુધિયાણા કોર્ટમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેમાં જે કોર્ટના 3જા ફ્લોર પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને મહત્વની વાત તો એ છે કે જે મૃતક મળી આવ્યો છે
3rd ફ્લોર ઉપર જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેના બાથરૂમની અંદરથી એક મૃતક મળી આવ્યો ને એની એક્ઝેક્ટ સામે જ તે એક્સપ્લોઝિવ પણ મળી આવ્યું છે. તો કેન્દ્ર સરકારે અપીલ કરી છે અને એનઆઈએમની ટીમ પણ પહોંચી ગઈ છે. તો પંજાબની જે ફોરેન્સિક ટીમ છે તેની સાથે મળીને એનઆઈએ ટીમ સાથે ઓપરેશન કરશે અને વધુ વિગતવાર જાણ કરશે અને કોઈ વિદેશી તાકાતનો તો આમાં હાથ નથી ને કે કઈ રીતનું છે એ બધું વિગતવાર ચર્ચા કરશે. જી જીગરભાઈ. જે લુધિયાણા જે હાઈકોર્ટ જે છે અને ત્યાંથી આ એક હાઈકોર્ટ નહીં, જિલ્લા કોર્ટ હતી અને માફ કરશો, ત્યારે આ બાબતની જે એક ઘટના સમગ્ર આવી હતી તે બાબતે અમારા સહયોગી હસિત અર્ધવી પાસેથી પણ સમગ્ર ઘટનાની એક જાણકારી આપણે મેળવીશું. જી, શું અપડેટ છે? જીગર, આ બહુ ગંભીર ઘટના છે. મહત્વનું અહીંયા એવું છે કે પંજાબમાં પણ ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે, અને ખાસ કરીને જ્યાં ન્યાય માગવા, જ્યાં લોકોની ન્યાય મેળવવાની આશા હોય છે એવા કોર્ટના પરિસરમાં એના બાથરૂમમાં આ બ્લાસ્ટ થયો. સાથે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ એવું માને છે કે આ સુસાઇડ બોમ્બર હતો. એ સિવાય પણ એક વ્યક્તિનું આમાં મૃત્યુ થયું છે. પોલીસ તપાસ કરી રહી છે અને મામલાની ગંભીરતાને લઈને એનઆઈએની ટીમ પણ ચંદીગઢ જવા રવાના થઈ ગઈ છે. અહીંયા મહત્વનું એવું છે કે પંજાબમાં છેલ્લા કેટલાક વખતથી ખાલસાવાદીઓ એક્ટિવ થયા છે. જ્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ કેન્દ્ર સરકારે એવો આક્ષેપ કર્યો હતો કે આ ખાલસાવાદીઓ જ આ આંદોલનને ઉશ્કેરી રહ્યા છે. હવે જો આ એંગલ મળે તો પણ નવાઈ નહીં. જે બાબત છે એ આખી કોર્ટ પરિસરમાં ધડાકો થવાની છે એટલું જ પૂરતું નથી. ચૂંટણી આવી રહી છે એ પણ મુદ્દો અહીંયા નોંધવો રહ્યો. અને એ દરમિયાન ચન્ની સરકાર, હમણાં તાજેતરમાં જ ચન્નીને મુખ્યમંત્રી પદે આરૂઢ કરાવવામાં આવ્યા છે. એવા સંજોગોમાં તુરત જ આ ધડાકો થયો છે. પંજાબમાં કોંગ્રેસમાં પણ આંતરિક ડખામારી ચરમસીમાએ છે. સિદ્ધુ અને કેપ્ટન સામસામે છે. કેપ્ટન પક્ષ છોડીને પોતાનો નવો પક્ષ રચી ચૂક્યા છે અને એ ભાજપ સાથે હાથ મેળવશે એવું કહેવાય રહ્યું છે. ત્યારે પ્રત્યાક્ષેપ કરાવવા માટે કે કોઈ જે વર્તમાન સરકારને નીચા જોણું થાય એવું બતાવવા માટે કોઈકે આ ધડાકો કરાયો હોય એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. અને એ વચ્ચે હવે એનઆઈએ દ્વારા આ તપાસનો આખો દોર હાથમાં લેવાયો છે. ત્યારે આપણે એવી આશા રાખીએ કે ખૂબ ઝડપથી આ બાબતે સત્ય હોય એ સામે આવે. જીગર, ઝડપથી એનઆઈએ સત્ય સામે લાવશે જ અને આવનારા દિવસોમાં આ જે બ્લાસ્ટ થયો છે તેની સત્યતા પણ પુરવાર થશે અને નાગરિકો સમક્ષ આવશે તેવી આશા રાખીએ. આગળના મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં જાણે પેપર ફૂટવાની ઘટના જે છે તે જાણે એવું છે કે જાણે એક ઉત્સવ હોય અને રોજ આવતા હોય તેનું એક પર્યાર બની ગયું છે. કેમ? કારણ કે હેડ ક્લાર્ક પરીક્ષા જે છે તેના પેપર ફૂટવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. તેના આરોપીઓ રોજે રોજ નવા મળી રહ્યા છે અને હજી નાની નાની માછલીઓ પકડાઈ છે. મોટા આરોપીઓ હજી ક્યાંય પકડાયા નથી. મગરમચ્છ હજી બહાર ફરી રહ્યા છે. સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરપર્સન છે તેમના પણ રાજીનામા બાબતની જે એક સસ્પેન્સ છે તે હજી બરકરાર છે. તેની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સમગ્ર ઘટના જે છે તે બીકોમના 3જા સેમેસ્ટરનું પ્રશ્નપત્ર છે તે વોટ્સએપમાં ફરતું થયા હોવાનો એક દાવો મંડાયો હતો ગઈકાલે. પણ સાંજે તો તેની એક આમ આદમી પાર્ટી દ્વારા અને વિરોધ પક્ષો દ્વારા તેની એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને રાત્રે 2 વાગે તેની ફરિયાદ નોંધવામાં આવી છે. તેના પુરાવા રજૂ કરવામાં આવે છે કે આ રીતે અલગ અલગ વોટ્સએપમાં અલગ અલગ નંબરમાં તેનું પેપર જે છે તે ફરતું થયું હતું. સમગ્ર જે ઘટના છે તે ગુજરાતની અંદર જે બની છે. પહેલાં હેડ ક્લાર્ક પરીક્ષાની પેપરની વાત હતી કે એ પહેલાં અગાઉ 9 પ્રકારની જે ભરતીઓની પરીક્ષા હતા તેના પેપર ફૂટ્યા હતા. તેની સાથે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટરના 3નું બીકોમનું પરીક્ષાનું પેપર પણ ગઈકાલે સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. સમગ્ર ઘટના જે છે તે વિશે આપણે માહિતી મેળવીશું અમારા સહયોગી ફૈઝાન પાસેથી. શું છે ફૈઝાન સમગ્ર વિગત? સમગ્ર રાજ્યમાં જે પ્રકારે પેપર લીક કાંડનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જે જોવા મળી રહી છે કે જાણે કે બાળકોના શિક્ષણ સાથે ખરેખર અન્યાય હોય કે ચેડા કરવામાં આવતા હોય કે જાણે કે રાજ્ય સરકાર પાસે જગ્યા ના હોય, ભરતી
ભરતી માટે તેવું ઘાટ સર્જાતો હોય છે કે આપણે અગાઉ પણ જોયું છે કે બિન સચિવાલયની પરીક્ષાથી ત્યારે પણ પેપર ફૂટ્યાનું ઘટના સામે આવી હતી. ફરી હેડ ક્લાર્કની વાત કરવામાં આવે તો હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પેપર કાંડ છે જે અત્યારે તેની શાહી સુકાઈ નથી, તો અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમ 3ની જે ઇકોનોમિક્સનો પેપર ફૂટ્યાનો સમાચાર જે ગઈકાલે સામે આવ્યા હતા, જેમાં મોટાભાગે જે કૌભાંડો થઈ રહ્યા છે પેપર કાંડને લઈને તેમાં તમામ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં કોની સંડોવણી હોઈ શકે છે તે પણ જાણવું બહુ ઘણું અઘરું છે, તે તપાસનો વિષય છે. પરંતુ જે ગઈકાલે ગીતાંજલિ વોટ્સએપ ગ્રુપમાંથી આ પેપર ફૂટ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા 9 અને 11 કલાકે આવા સમાચાર મળ્યા હતા કે આ વિડીયો છે જે પેપરનું ઇકોનોમિક્સનું જે ફોટા છે જે સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા હતા, તો જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પદાધિકારીઓ દ્વારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને સ્પષ્ટ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું. જીગરભાઈ, જે આ ઘટના છે જે અવારનવાર જે સામાન્ય બાબત હોય, સામાન્ય રીતે બનવામાં આવતી હોય, એક તરફ રાજ્ય સરકાર જે પરીક્ષા કે ભરતી કે કોઈ પણ જે વિષયની જે પરીક્ષા લેવામાં આવતી હોય છે તેમાં પારદર્શિકતા જાળવવાનું, ચાપતી નજર નાખવાનું, લેભાગુ તત્વોમાં છોડવામાં નહીં આવે તેવા દાવાઓ વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ અત્યારે આવા અવારનવાર જે અન્યાય જે વિદ્યાર્થીઓ જોડે કે કોઈ પણ ઉમેદવારો જોડે કરવામાં આવતો હોય છે જે ચોક્કસપણે એ હતાશ થઈ જતો હોય છે, નિરાશ થઈ જતો હોય ને પોતે પછી યુવાન કાં તો લૂંટફાટ કાં તો પછી આપઘાતનો પ્રયાસ કરતો હોય છે, જે એ અંગે પણ સરકારે વિચારવાની જરૂરિયાત છે. હવે જે આગામી દિવસોમાં હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે કે માર્ચ મહિનામાં ફરીથી લેવાશે, પરંતુ ચર્ચાનો વિષય એ છે કે અત્યારે ફેબ્રુઆરી માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે કે શું પરીક્ષામાં હવે ભાજપને કેટલું નુકસાન થઈ શકે છે કે ફરી વાર સત્તા ઉપર આવી શકે છે કે કેમ, એ પણ જોવાનું રહ્યું કે ઠેર ઠેર અત્યારે તમામ વિરોધ પક્ષો દ્વારા ગુજરાતભરમાં જે છે આંદોલન કરવામાં આવી રહ્યું છે કે બાળકો જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે સ્પષ્ટપણે જે અન્યાય છે તે ચોક્કસપણે તદ્દન જે દેખાઈ રહ્યો છે કે પેપર ફૂટવાની ઘટના પહેલી વખત નથી, અગાઉ પણ બની ચૂકી છે. હોવા છતાંય રાજ્ય સરકાર દ્વારા જે વાયદાઓ છે, મોટી મોટી જાહેરાતો છે કે આ વખતે એવી સ્પષ્ટ કડક તકેદારી રાખવામાં આવે છે, તો પણ આવા બનાવો છે જે ડમવાના નામ નથી ડમવાના નામ નથી લઈ રહ્યા, નાથવામાં નામ નથી લઈ રહ્યા, તો પણ આવા પ્રકાશમાં બનાવો આવી રહ્યા છે. તો અત્યારે પણ સરકાર છે જે ઊંઘથી ઝડપાઈ હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. જે જીગરજી, સરકાર ઊંઘથી ઝડપાઈ હોય તેવો એક માહોલ સર્જાયો છે. આશા રાખીએ સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને જે પ્રકારે વારંવાર આ પ્રકારે પેપર સોશિયલ મીડિયા ઉપર ફરતા થવાની જે ઘટનાઓ સામે આવી રહી હોય કે હેડ ક્લાર્ક પરીક્ષાની વાત હોય, પેપર કાંડની વાત હોય, તે આરોપીઓને કડકમાં કડક સજા મળે. ત્યારબાદ જે રાજકોટથી જે સમાચાર પ્રાપ્ત થયા અને આપણે જે ચર્ચા કરી તેમાં પણ આરોપીઓને તાત્કાલિક રીતે ઝડપી પાડવા માટેના નિર્દેશો મળે અને તે લોકોને કડકમાં કડક સજા મળે. તેનાથી ફાયદો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને જ થશે. વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં આવે તે ક્યારે પણ ગુજરાતની પ્રજા સાખી નહીં લે, તે સરકારે સમજવું પડશે. દર્શક મિત્રો, કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આપણે એક ભણકારા જ્યારે વાગી રહ્યા હોય ત્યારે કે ન્યૂઝ તમામ દર્શક મિત્રોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરે છે. માસ્ક પહેરો, ભીડભાડવાળી જગ્યા ઉપર જવાનું ટાળો અને શક્ય હોય ત્યાં સુધી કોવિડ ગાઈડલાઇનના જે કંઈ SOP જાહેર સરકારશ્રીએ કરેલા છે તેનું ચુસ્તપણે પાલન થાય, ઘરમાં થાય, બહાર થાય, તે રીતનું પાલન કરીને કે ન્યૂઝ આપને અપીલ કરે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરીથી આપણે ન્યૂઝરૂમ લાઈવમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન, રાજનીતિના શિસ્તબદ્ધ સૈનિક, ઉમદા કવિ અને બેદાગ છબી ધરાવતા અટલ બિહારી વાજપેયીનો 25 ડિસેમ્બરે અવતરણ દિવસ. કે ન્યૂઝ કરશે વિશિષ્ટ ઉજવણી. આપો વાજપેયીજીને લગતા પ્રશ્નોના જવાબ. અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન તરીકે સૌપ્રથમ ક્યારે શપથ લીધા? A 1996, B 1999, C 2000, D 2001.
જોતા રહો કે ન્યૂઝ અને આપો સોશિયલ મીડિયા પર જવાબ. સાચા જવાબ આપનારને મળશે કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં જોડાવાની તક.